હું કચ્છ ભુજથી આવું છું. મને છેલ્લા 20 વર્ષથી પેટની તકલીફ હતી. એમાં ખાસ કરી અને કોન્સ્ટિપેશનથી શરૂઆત થઈ. એ વધતા વધતા એસિડિટી, ગેસ અને ધીમે ધીમે ડિપ્રેશનની અંદર એવી ઘણી બધી એના કારણે બીમારીઓ આવી ગઈ હતી, જેને લઈ અને લગભગ ઇન્ડિયાની અંદર મોસ્ટ ઓફ જે આપણા જે ટોપ મોસ્ટ ડૉક્ટર જે કંઈ પેટના જે ડૉક્ટર હોય, દાખલા તરીકે બોમ્બેની અંદર બંકા ડૉક્ટર છે, હર્ષદ શાહ છે, બીચ કેન્ડી, ચેન્નાઈની અંદર એપોલો હોસ્પિટલ, અમદાવાદ, ઘણા બધા ડૉક્ટરોની અંદર જે મોટા મોટા ડૉક્ટરો ફરી આવ્યો, પણ ક્યાંય એમને નિદાન કોઈ મળ્યું નહોતું. અને નિદાનની અંદર મને બધા ડૉક્ટર કહેતા આઈબીએસ છે ને ટેન્શન છે, સ્ટ્રેસ છે, એવી બધી ઘણી બધી વાતો કરી, પણ કોઈની પાસે કોઈ સાચી દવા મળી ન હતી. આમ કરતાં કરતાં એક મિત્ર લંડનની અંદર જે નીતા મેમ જે ચલાવે છે એવું સેન્ટર ત્યાં મારા ચલાવે છે ત્યાં, તો એક મારા મિત્ર ત્યાં ટ્રીટમેન્ટ લઈને આવ્યા હતા. તો એ મિત્ર મને કીધું કે ભાઈ આ ટાઈપની એક લંડનની અંદર સેન્ટર છે. તો એ લંડન જવા માટે મેં વિઝા માટે એપ્લાય કરી હતી. 2 વખત એપ્લાય કરી, પણ ત્યાં વિઝા મળી નહીં. તો એ લંડનના ભાઈએ પાછા એવું સમાચાર આપ્યા કે સેમ સેન્ટર બોમ્બેની અંદર છે. તો બોમ્બેની અંદર ત્યાં ટ્રીટમેન્ટ તમે લઈને જોઈ જુઓ એમ. એટલે અહીંયા ટ્રીટમેન્ટ લેવા માટે ચાલુ કરી. પહેલાં 1 મહિના સુધી એવું લાગ્યું કે કદાચ ફરક પડશે કે નહીં પડે, પણ બીજા મહિનાથી એટલી બધી સારી રિકવરી થઈ. અને એમ કરતાં કરતાં સતત 5 મહિના સુધી ભુજથી મુંબઈ ધક્કા ખાઈને પણ આ ટ્રીટમેન્ટ મેં પૂરી કરેલી છે. અને આજે 5 મહિના પછી એટલું બધું સારું લાગે છે કે જીવન કંઈક નવું મળ્યું હોય એવી મને અનુભૂતિ થાય છે. એના પહેલાં તો કોઈકની જોડે હું વાત કરવા બેસતો હતો તો કોઈ દિવસ મારે વાત કરવાની અંદર મારો કોન્ફિડન્ટ નહોતો. ધંધાની અંદર ક્યારે રુચિ નથી લાગતી, કુટુંબની અંદર પણ ક્યારે રુચિ નથી રહેતી, હરવા ફરવામાં રુચિ નથી. એ ઘણું બધું જીવનની અંદર કંઈક નવું મળ્યું છે એવું મને આજની તારીખે અહેસાસ થાય છે. ખરેખર આ સેન્ટરની અંદર વધુને વધુ માણસો લાભ લે ને આ સેન્ટરની અંદર વધુને વધુ માણસો ટ્રીટમેન્ટ કરાવે એવી મારી ખાસ કરી અને ઈચ્છા છે. અને આવા સેન્ટર આપણા ઇન્ડિયાની અંદર ઘણા બધા ખુલે એના માટે પણ હું પણ પ્રયત્ન કરીશ.